અગાઉના વિડીયોમાં આપણે વાત કરી કે કેવી રીતે ઘણા શેરમાં 8-10 ગણું રિટર્ન મળે છે. તોય સમાચારમાં કેમ વારંવાર સમાચાર આવતા હોય છે કે શેર બજારમાં ભારે નુકસાન જતાં ફલાણા વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું. 95% લોકો શેર બજારમાં નાણાં ગુમાવે છે. તો આવી બધી વાતો સમાચારમાં અવારનવાર આવતી રહેતી હોય છે. તો એ કઈ રીતે થાય છે? કેમ આવા સમાચાર શેર બજાર વિશે આવતા રહેતા હોય છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું ચિરાગ રાણા. આવા સમાચાર આવે છે તો સૌ પ્રથમ પહેલાં એ વાત જાણવી જરૂરી છે કે શેર બજાર બે રીતે થતું હોય છે. એક છે ટ્રેડિંગ અને બીજું છે ઇન્વેસ્ટમેન્ટ. હવે જે ખરાબ સમાચાર સાંભળવા મળે છે તે બધા જ સમાચાર 90% ટ્રેડિંગના જ નુકસાન હોય છે. તો ખરેખર આપણે જાણવું જોઈએ કે ટ્રેડિંગ શું છે. હવે ટ્રેડિંગના પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે ટ્રેડિંગમાં ફ્યુચર એન્ડ ઓપ્શન, બીજું છે ઇન્વેસ્ટમેન્ટ. હવે ફ્યુચર એન્ડ ઓપ્શન, ફ્યુચર અને ઓપ્શન એ શું છે? હવે જે ટ્રેડિંગની મેં વાત કરી તો ટ્રેડિંગમાં એક પ્રકાર એવો છે કે કોઈક વ્યક્તિ આજે શેર ખરીદે છે અને આજે ને આજે જ તે શેર વેચી દે છે, તો એને ટ્રેડિંગ કર્યું કહેવાય. પણ બીજો પણ એક પ્રકાર છે ટ્રેડિંગનો, તે છે ફ્યુચર એન્ડ ઓપ્શન. હવે એવું થઈ ગયું છે કે તમારી પાસે 100 રૂપિયાના શેર લેવાના નાણાં નથી, તો તમે 100 રૂપિયાના શેર લેવા માંગો છો તો તમે 25 રૂપિયા ચૂકવો છો અને તેનું ફ્યુચર લો છો. હવે તમે ફ્યુચર લેશો તો તેમાં શેરના લોટ હોય છે, એટલે કે 2000 શેરનો લોટ, 2500 શેરનો લોટ. શેરની કિંમત વધારે હોય એટલે કે 5000, 7000 એવી હોય તો શેરનો લોટ 100 હોય, 200 હોય, 50 પણ હોઈ શકે છે. મિનિમમ તે 4 થી 5 લાખ રૂપિયાનો થતો હોય છે તે એક લોટ. હવે જે નુકસાનના સમાચાર થતા હોય છે તો લોકો તે ફ્યુચર કરતા હોય છે. અને બીજો એક આવે છે ઓપ્શન. તો ઓપ્શનની અંદર આવે છે કોલ અને પુટ. હવે આ કોલ અને પુટ શું હોય છે? તો એક જાતનું આપણે ભણવામાં પહેલાં આવતું હતું કે સંભાવના. સંભાવના એટલે શાની? તો આપણે કોઈક વાત કરીએ, જેમ કે ઉદાહરણ તરીકે આપણે નિફ્ટીની જ વાત કરીએ તો નિફ્ટી હાલમાં 23,500 ચાલી રહી છે. તો આપણાને એમ લાગે છે કે આ વીકની અંદર તે 23,800 જશે, તો કોલ લેવાનો આવે છે. પરંતુ તેનાથી ઊંધું આપણાને એવું લાગે છે કે નિફ્ટી ઘટીને 23,200 થશે, તો પુટ લેવાનું આવે છે. તો જે લોકો નાણાં ગુમાવે છે તે આ ફ્યુચર એન્ડ ઓપ્શનની અંદર જ ગુમાવે છે, કારણ કે તેની અંદર તે સંભાવના ખરીદવાની હોય છે અને તે સંભાવનાનો ભાવ એકદમ નોમિનલ આવતો હોય છે. એટલે જે તમે ઘણી વખત સાંભળતા હશો કે આજે આ એક્સપાયરી છે, આજે એક્સપાયરી ડે છે અથવા આજે મંથલી એક્સપાયરી છે, તો એ બધું ફ્યુચર એન્ડ ઓપ્શનમાં થતું હોય છે. અને તે એક્સપાયરીના દિવસે હીરો જીરો, એટલે કે તમને મળે રૂપિયા તો એ 10ના એક જ દિવસમાં 100 રૂપિયા થઈ જતા હોય છે, અથવા 10 રૂપિયાના 200 રૂપિયા થઈ જતા હોય છે, અથવા તો એ 10 રૂપિયાનું તમારે નુકસાન સહન કરવું પડે છે. તો લોકો એક રીતે આ સટ્ટાની રીતે રમતા થઈ ગયા છે. અથવા તો લોટરીની ટિકિટ આજે લીધી એવી રીતે એ કોલ અથવા પુટ લે છે, અથવા તો ફ્યુચરની અંદર પોતાની કેપેસિટી કરતાં વધારે લોટની અંદર તેઓ રમે છે અને તેના કારણે તેઓ રૂપિયા ઉધાર લાવે છે અથવા તો ક્યાંકથી લોન લે છે અને તેની અંદર રમવાની શરૂઆત કરે છે. અને આ નુકસાન ઘણું મોટું ધીમે ધીમે થઈ જતું હોય છે. એક બાજુ પૈસા ઉધાર વ્યાજે લાયા હોય તો એનું પણ એક ચક્ર ફરતું રહેતું હોય છે, જેના કારણે એ નુકસાન ઘણું મોટું થઈ જાય છે. અને પછી સમાચારમાં આપણે સાંભળીએ કે
ફલાણા વ્યક્તિને શેરબજારમાં નુકસાન જતાં તેને પોતાનું જીવન ટૂંકાવ્યું, અથવા તો 95% લોકો શેરબજારમાં નાણાં ગુમાવે છે. પણ તેવું થવાનું કારણ છે કે લોકો ટ્રેડિંગ કરતા હોય છે અથવા તો ફ્યુચર એન્ડ ઓપ્શન કરતા હોય છે. તો તેની અંદર આ નુકસાન જવાની સંભાવના વધુ રહે છે, કારણ કે લોકોને એવું છે કે શેરબજારમાં આજે નાણાં નાખ્યા અને આજે ને આજે જ હું કરોડપતિ થઈ જાઉં, પરંતુ કોઈ પણ તેને શીખવાની કોશિશ કરતા નથી. જેમ આપણે 20,000 રૂપિયાની નોકરી કરવી હોય તો તેના માટે 20 વર્ષ સુધી આપણે ભણતા હોઈએ છીએ, પણ જ્યારે શેરબજારની અંદર તે જ વસ્તુ કરવાની આવે તો કોઈને પણ શીખવું હોતું નથી. તેઓ ક્યાંયથી પણ સામાન્ય જ્ઞાન લઈ લે છે અને શેરબજાર કરવાનું શરૂ કરી દે છે. એટલે અડધું અધૂરું જ્ઞાન લેવાથી આ નુકસાન કરતા હોય છે અને ધીમે ધીમે એ નુકસાન એટલું બધું મોટું થઈ જાય છે કે તેમાંથી તેઓ પાછા વળી શકતા નથી હોતા. તો આ વાત થઈ ટ્રેડિંગની. તેવી જ રીતે મેં બીજો પ્રકાર કીધો ઇન્વેસ્ટમેન્ટ. તો અત્યાર સુધી આપણે જે અગાઉના વિડીયોમાં જોતા આવ્યા કે ભાઈ 8-10 ગણા રૂપિયા આપણા થતા હોય છે, તો એ બધી વાત થઈ ઇન્વેસ્ટમેન્ટની. ઇન્વેસ્ટમેન્ટ તમે ઘણી રીતે કરી શકતા હો છો. જેમ કે એક જ વખતમાં નાણાં રોક્યા અને આપણે તે નાણાંને 2 વર્ષ 5 વર્ષ માટે તે શેરની અંદર રોકાણ કરી હોલ્ડ કરીએ છીએ. એટલે કે એ શેર આજે લીધા તો 1 વર્ષે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે જ્યારે આપણે રૂપિયાની જરૂર હોય ત્યારે વેચતા હોય છે, તેને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. તો ઘણી વખત એ જ ઇન્વેસ્ટમેન્ટ આપણે મંથલી કરતા હોય છે. એટલે આપણે જે અગાઉ સાંભળેલા શબ્દો છે SIP, તો લોકો એવું સમજે છે કે SIP એટલે મ્યુચ્યુઅલ ફંડ, જેના વિશે આપણે વાત કરી હતી. તો એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડમાં જ SIP થાય, પરંતુ આપણે શેરની અંદર પણ SIP રૂપે કરી શકીએ છીએ. એટલે કે આજે આપણે કોઈ શેર પસંદ કર્યો તો એ શેરમાં દર મહિને આપણે એક એમાઉન્ટનું રોકાણ કરીએ છીએ. જે નાની એમાઉન્ટ હોય, જેમ કે 5-5 હજાર રૂપિયા હોય, તો 12 મહિના સુધી તે 5-5 હજાર રૂપિયા એક જ શેરમાં રોકતા તે ઇન્વેસ્ટમેન્ટ આપણું 60,000 રૂપિયા થાય છે. પછી તે શેરને આપણે હોલ્ડ કરીએ છીએ 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ કે 5 વર્ષ માટે, અને તે ઇન્વેસ્ટમેન્ટમાં આપણાને સારો એવો પ્રોફિટ થતો હોય છે. તે પ્રોફિટનું કોઈ નક્કી ધારાધોરણ હોતા નથી, પરંતુ જનરલી એવું કહેવાતું હોય છે કે એ ગ્રુપના અને સારા શેરોમાં તમે થોડુંક ગણતરી કરીને, થોડોક અભ્યાસ કરીને તે નાણાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તો તેમાં તમારા નાણાં બેંક કરતાં વધુ તમને રિટર્ન આપે છે. અને શેર બજારની અંદર એમ કહી શકાય કે બધી જ મોટી ઇન્સ્ટિટ્યૂટો પણ શેર બજારની અંદર જ નાણાં રોકે છે અને તમને રિટર્ન આપે છે. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ થઈ ગયું, ઇન્સ્યોરન્સ થઈ ગયું. તો આ બધી જ કંપનીઓ શેર બજારની અંદર જ રૂપિયા રોકી તમને 12 થી 18% જેવા રિટર્ન ચૂકવે છે. નમસ્કાર મિત્રો.